માણસનો સ્વભાવ છે કે જે એને ગમે છે એવું કરે ને એ વ્યક્તિઓ એને સારા લાગે છે, અને જે એને ના ગમે એવું કરે એ વ્યક્તિઓ એને કદાચ ખરાબ પણ લાગતા હોય છે. આપણે જો સાચા હોઈએ તો આપણે ભગવાન કેમ નથી બની જતા? પણ આપણે ભગવાન નથી બની શકતા એનું કારણ એ છે કે આપણને ક્યાંક કોઈનો દુર્ગુણ દેખાય છે, ક્યાંક કોઈ ખોટો દેખાય છે, ક્યાંક આપણને કોઈ વ્યક્તિની વૃત્તિ ખોટી દેખાય છે, અને આ જજ કરવામાં આખી જિંદગી આપણી જતી રહેતી હોય છે. મેં તો ઘણી મોટી ઉંમરના વ્યક્તિઓને સાંભળેલા છે કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, આને આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું. એ દરેકના દુર્ગુણ ગાવામાં જ પોતાનો આખો સમય વ્યતીત કરતો હોય છે. પણ એક થોડો સમય હરિનામ લેવામાં કે હરિના ગુણ ગાવામાં વાપરશો ને, જે વ્યક્તિના તમે દુર્ગુણો ગાઓ છો ને એ વ્યક્તિ તમને મોક્ષ સુધી નહીં લઈ જાય, પણ હરિનું જો નામ લેશો ને તો ક્યાંક ને ક્યાંક આ પરમ તત્વ આવી